પાણી અને સુકાભટ વિસ્તારમાં આદિવાસી ખેડૂતે પોતાના ખેતરમાં સતત બીજા વર્ષે સ્ટ્રોબેરી પકવી. હાલના હડાદ તાલુકાના પહાડી વિસ્તારમાં અંતરિયાળમાં આવેલા છોટા બામોદર ગામે પોતાના પરિવાર સાથે રહેતા બુંબડિયા જયંતિભાઈ હગરાભાઈએ આ વર્ષે પોતાના 2.5 એકર ખેતરમાં ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરીનું વાવેતર નક્કી કર્યું, જે માટે તેમણે 2000 સ્ટ્રોબેરીના રોપાઓ બહારથી મંગાવ્યા હતા અને પોતાના ખેતરમાં 22 ઓક્ટોબરના રોજ વાવેતર કર્યું હતું. આ સિવાય તેમણે ઉનાળાની ઋતુમાં આવતી શક્કરટેટીનું પણ 22 ઓક્ટોબરના રોજ વાવેતર કર્યું હતું. હાલમાં સ્ટ્રોબેરી ફળ પાકી ગયું છે. ગત વર્ષે પણ આ જ ખેડૂતે સફળ રીતે સ્ટ્રોબેરી અને શક્કરટેટીનું વાવેતર કર્યું હતું અને આવક પણ ઊભી કરી હતી. બુંબડિયા જયંતિભાઈ હગરાભાઈ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક બેઝ ખેતી કરે છે. મારું નામ બુંબડિયા જયંતિભાઈ હગરાભાઈ, ગામ છોટા બામોદરા, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠાના વતની છું અને મારા ખેતરની અંદર સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું. ગઈ વખતે પણ સ્ટ્રોબેરીનું 2000 છોડનું વાવેતર કર્યું હતું અને આ વખતે પણ 2000 સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. ગઈ વખતે વિન્ટર ડાઉન વેરાયટી હતી, ટીસ્યુ કલ્ચર હતી, અને આ વખતે પણ કામેરોજાની વેરાયટી મળી છે અને સારી એવી વેરાયટી છે. અને ઓક્ટોબર મહિનાની 22 તારીખે એમનું વાવેતર થયું હતું અને અત્યારે હવે ઉત્પાદન મળી રહ્યું છે અને પહેલી વીણી ચાલુ કરી છે. એટલે અમે આ સ્ટ્રોબેરી જે છે, અમારા દેવી સ્થાન જે કુળદેવી ગણાય છે, ખેટલા બાવસી છે, જોંધરિયા બાવસી છે, એમને અમે આ પહેલી સ્ટ્રોબેરી ચડાવી અને પછી અમે વેચાણ ચાલુ કરીશું. અમારા જે પૂર્વજોનું પહેલે જે નિધિદાન પ્રમાણે જે કરતા હતા એ પ્રમાણે વિધિ કરી અને અમે વેચાણ એનું ચાલુ કર્યું છે. આદિવાસી ખેડૂત શું કરી શકે? હા, આદિવાસી ખેડૂત એક એવું છે કે અમે સિટીઝન તો કરી શકે, મોટા ખેડૂતો છે એ પણ કરી શકે, પણ હું નાનો એવો ખેડૂત છું, તેમ છતાં સ્ટ્રોબેરીનું વાવેતર મેં આ વખતે કર્યું છે અને મારા ખેતરની અંદર સક્સેસફુલ ગયું છે અને સારું કરી શકીએ છીએ. અમે પણ આદિવાસીઓ, અમે લોકો એટલું બધા ભણેલા નહીં હતા, પણ તેમ છતાં અમે એ રીતની ખેતી કરવી હોય તો પણ અમે કરી શકીએ છીએ અને કરી બતાવી શકીએ છીએ. સ્ટ્રોબેરીનો ઓર્ડર આવે છે ખરા? હા, સ્ટ્રોબેરીનો ઓર્ડર આ વખતે ભણસાલી ટ્રસ્ટના એક સાહેબ હતા, એમણે મુંબઈથી ઓર્ડર કર્યો છે. 5 કિલો આવતીકાલે આપવાની તૈયારી કરી છે અમે.